પુરુષાર્થ એટલે શું? મહેનત કરવી, બરાબર. પુરુષાર્થની વાત કરી છે. આ હિન્દુની અંદર એક કોન્સેપ્ટ છે કે પુરુષાર્થ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. એક તો છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પુરુષાર્થ તો ખરું, પણ પુરુષાર્થ કેવી રીતે, ક્યાં આગળ, કયા સંદર્ભમાં? તો ધર્મની રીતે જુઓ તો તમે ધર્મની રીતે પુરુષાર્થ શું માનો છો તમે? ધર્મ એટલે ખાલી હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી એવું? આ ધર્મ એ ધર્મની વાત નથી કરતા. આ ધર્મ શોની વાત કરે છે? બહુ મહત્વની વસ્તુ છે, તમારા ડ્યુટીની, એટલે તમારા કાર્યની વાત કરશે. કહીએ છે ને તમારી ડ્યુટી એ તમારો ધર્મ છે. યસ ઓર નો? સેવા પરમો ધર્મ કે છે. આપણી પોલીસ ડિફેન્સનો પણ આપણો આ સ્લોગન છે, સેવા પરમો ધર્મ. આઈપીએસ ઓફિસરના તમે જોશો, તમને છેક નીચે સૂત્ર શું મળશે? સેવા પરમો ધર્મ. એની ડ્યુટી શું છે? સેવા. કઈથી આવે છે? આ વિચારધારા. એટલે અત્યારે તો આ ભારત સરકારની વિચારધારા છે, પણ એ ભારત સરકારની વિચારધારાનો સ્ત્રોત કયો હોઈ શકે છે? પુરુષાર્થ. અર્થ. અર્થ એટલે શું? અર્થ એટલે જ પૂછું છું. પુરુષાર્થ, તમારું જીવન જે હોય ને મિનિંગફુલ હોવું જોઈએ. યસ ઓર નો? અર્થ વિહીન ના હોવું જોઈએ. જીવન જીવવાનો મતલબ તમે ઓક્સિજન લો છો, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો, એ જ ખાલી જીવન જીવવા પૂરતું? બાયોલોજીકલ રૂપમાં ખાલી ના. જીવન જીવવું એટલે સાર્થક બનાવવું જીવનને. યસ ઓર નો? મિનિંગફુલ બનાવવું. તમારી કારકિર્દી જે છે એ સારી હોવી જોઈએ. પૈસા ટકે, ફાઇનાન્શિયલ તમે મજબૂત હોવા જોઈએ. તો આ અર્થમાં વાત કરે છે કે એ રીતે પુરુષાર્થની વાત કરે છે કે ભાઈ કરિયર તમારું બનાવવા માટે તમે જેટલો પુરુષાર્થ કરશો ને એટલું જ વધારે સારું તમારું કરિયર બનશે. યસ ઓર નો? એ ભાવમાં પુરુષાર્થ છે. ફાઇનાન્સ, પૈસા કમાવવા, ઘર ચાલે એટલું તો ખરું જ, પણ આગળ તમારે સંપત્તિ પણ બનાવી છે, એના માટે પણ તમારે શેની જરૂર પડશે? પુરુષાર્થ. આર્થિક રીતે. કામ, સંબંધ, બધું જ સારું હશે. વિશ્વના ધનિક લોકો છે, પણ એમના ઘરમાં સંબંધ એમની જોડે કોઈનો છે નહીં. તો એ માણસ ગમે તેટલો ધનિક હશે, ગમે તેટલા સારા ચેરિટી કરતા હશે, પણ એ સંપૂર્ણ પૂરેપૂરો નહીં કહેવાય. યસ ઓર નો? તો સંબંધ એટલે કે રિલેશનશિપની જેટલી પણ વાતો છે એ પુરુષાર્થના અંતર્ગત આવશે. અને આ જેની આપણે વાત કરી છે ને એ જ વસ્તુની આપણે અહીંયા વાત્સ્યાયને પર્ટિક્યુલર આ પોઈન્ટને પકડ્યો છે. મોક્ષ. મોક્ષ એટલે ફિલોસોફર બનવું પડશે? મોક્ષ એટલે મરી જવું, તો તમે મનુષ્ય જ રહેશો. પણ મોક્ષની તમે વ્યાખ્યા એવી કરશો કે જે લોકોને વિચારતા કરી દે, તો તમે ફિલોસોફર કહેવાઓ. અત્યારે આપણે ફિલોસોફીની એક્ઝામ નથી આપવાની, પણ આપણે એક ઉમદા વ્યક્તિ તરીકે, એક વિચારક તરીકે, અધિકારી તરીકે મોક્ષની વ્યાખ્યા આપણે કરવાની થાય તો એક લાઈનમાં તમે કેવી રીતે કરશો? સારા કર્મ એટલે ડ્યુટીને રિલેટેડ આવશે ને પછી. એ તો મોક્ષ એટલે જો બે અલગ અલગ વિષય વસ્તુઓમાં તમને જોવા મળશે. એક પક્ષ એક વસ્તુ કહેશે તો બીજો પક્ષ બીજી વસ્તુ કહેશે. હો, એક પક્ષમાં તમને જોવા મળશે. જો મોક્ષ એટલે હંમેશા આપણે વાત કરીએ છીએ મર્યા પછીનું જીવન. યસ ઓર નો? એટલે એને આપણે કહીએ જીવન મરણની સાયકલ. યસ ઓર નો? કલમાં ના આવવું એને જ કહેવાય મોક્ષ. બીજા અમુક પક્ષ વાળાનું કેવું એવું છે મોક્ષ એ લોકો કઈ રીતે ને લે કે ભાઈ ફ્રીડમ, આઝાદી.
બરાબર. એટલે હવે આ એક ટાઈપની આઝાદી જ થઈ ને, જીવન મરણથી પરે એટલે શું થયું? એક ટાઈપની આઝાદી થઈ ગઈ. બરાબર. સ્વજ્ઞાની. તમને એટલું જ્ઞાન છે કે તમને જે પણ અત્યારે મનુષ્ય જીવન બનીને તમે કરી રહ્યા છો ને, તમને ખબર છે કે તમે અત્યારે એક નાટ્યના ભાગ જ છો. આ બધું જ લખાયેલું છે, તમે ફક્ત નિમિત્ત છો. યસ ઓર નો? તમને જેટલા કાર્યો આપવામાં આવેલા છે એટલા કાર્ય તમે નહીં કરો તો તમારે પુનર્જન્મ લેવો પડશે. તો કાર્ય આ જીવનમાં એટલા સારા કરો કે તમને એક લેવલ પર એનલાઇટમેન્ટ થઈ જાય. એનલાઇટમેન્ટ એટલે શું? મોક્ષ મળે. અને જીવન મરણના ચક્કરમાં તમે આવો એનો મતલબ કે હજી સુધી તમને મોક્ષ મળ્યું નથી. આવા બધા જે વિચારોની જે ગાથાઓ હોય એ બધું તમને આના અંતર્ગત મળશે. અને એ કોનો ભાગ છે? એક હિન્દુ કોન્સેપ્ટના પુરુષાર્થના અંદર. એની માટે બી પુરુષાર્થ કરવો પડે. મોક્ષ બી એમ ના મળે. બરાબર છે? એની માટે બી ઘણી મહેનત કરવી પડે. તો એ મહેનતની વાત એટલે પુરુષાર્થ. આ ચાર વસ્તુઓના પુરુષાર્થની વાત કરીએ છીએ આપણે જ્યારે પણ હિન્દુ પ્રથાની વાત કરીએ ત્યારે. એમાંનો એક જે આપણે કીધો એ વાત છે અને લખેલું. આ ક્લિયર થઈ ગયું?